જય માતાજી મિત્રો, જય શ્રી રામ. જોવો પાછા માંડવીના ડોરા ખાઈ જ ઘોડ્યું આજ નાખ્યા પહેલાં વહેલા, કારણ કે બહુ જાજા આવી ગયા હતા. આગળના વિડીયોમાં જોયા હશે. બળદ તો 3-4 દી સતત ખાઈ છે, ધરાણા છે. તો કીધું આજ ઘોડ્યું ને ટ્રાય કરી તે થોડાક નાખ્યા છે. તે જો બધા હેઠા નાખીને ખાય છે. આપણે ગોડાઉનમાં ગાડી પોળી ખાલી કરી નાખતા હતા. તો એ જો એ આજે ખવડાવી દીધી બધી. અમારા વાલાને કેદુનું ટેન્શન થતું હતું કે ગોડાઉન ખાલી થવા આવ્યું છે, મહિના દીનો પાલો મેં તું ઉપાધિ કરીમાં થઈ જા. તો આ પાછા માંડવીના ડોર આવવાનું ચાલુ થઈ ગયું. આપણે 3-4 દી તો કપાઈ ગયા એમાં, અને હજી મહિના દી હાલે એટલો પાલો તો હે. આપણે જો 1.5 ગાળો ભર્યો, આમ તો 1 ગાળા જેવું ગણાય. આમ વાહે તો આવી ગયું પસાડું. પછી હજી પાલો એમ તો આવે એમ છે, જ્યાં કડપ છે પાલો આ માંદા સારું. અને પાછું થોડુંક વરસાદ વાતાવરણમાં ફેર પડી ગયું છે. જો વાલાભાઈ ગઢવી આયલા આવે છે. અને આજે એક ખાસ આપણે ખાણે આવવાનું છે મહારાષ્ટ્રમાંથી, બરાબર. એ આપણે ભરવા મોકલી રિક્ષા. રામભાઈ આપણે પોરબંદર છે, રામભાઈ સિસોદિયા, રામ લખનવાળા કુણવદરવાળા, એને ખાણ મોકલું છે. એટલે ખાણે આવવાનું છે ખાસ. એ વિડીયામાં જોજો. કોઈને લેવું હોય તો કોન્ટેક કરજો. જો માંડવીના ડોરા નાખી દીધા છે, ગમેણું ભરી દીધી. હમણાં બળદ આવશે અને ધબધબાટી બોલાય છે. રાતે નાખ્યા હતા એ તો જો આ પછી અમુક હેઠા પડ્યા હોય ને બધું ઓલું ખેદાન મેદાન કરી નાખ્યું હોય. કારણ કે 4-5 દી ત્યાં ખાય છે સતત, એટલે પછી અપખે પડે અને બધુંય થાય. જો અહીં ગાહડિયું પછી વાળીને આ બીમાર હારું મૂકી દીધી છે. હા, એટલે બધાય ઝપટ બોલાવે છે. જો ગાવડી ને બધાય હવ એ તો એમ જ હોય ને. સારું ખાઈ જો ધરાઈને ટબા જેવા થઈ ગયા છે બધાય. જામલો કેમ પાછો બેસી ગયો છે? તો વાંધો નહીં. જામલો બરાબર. એટલે બધું હે આવું. આજ કીધું પાછું વિડીયામાં બધું દેખાડી દેવી. ક્યાં? ના એ ઓલી બાજુ નથી ખંજોળતી, આ બાજુ જ ખંજોળ, એટલે વાંધો નહીં. બેગડી કેવું કરશે. અમારે આ માકડો પૂછલી ગયો તો કાલ, બેસી ગયો તો આ દુબળાવાળા. દુબળા ભેગો તો એને બીમારમાં લઈ લીધો. 1 કિલો ખાલી ચોતો ને. જો દુબળામાં હતો કાલે સાંજે બેસી ગયો વાડામાં. પછી એને આમાં અલગ લઈ લીધો. એટલે કીધું આમાં સારું ખાવા પીવા જડે ને પાછું ખાંડ જડશે એટલે પાછો થઈ જાય તાજો. જોકે હમણાં ખાવાની તો મોજ છે. જો બધા બેસી ગયા છે, મોજ કરે છે ફર્સ્ટ ક્લાસ. જો ઓલી બાજુ એ થઈ ગયું સ્કોરવું, એટલે એમાંય બેઠા છે ધરાઈને. આખી રાત માંડવીને છોડવા ખાધા છે, એટલે બધાને મજા આવી ગઈ. તો ઓગાળે લીલો આવે છે. આનું મોઢું હજી લીલું, દાંત ભાત બધું મોઢું હજી લીલું છે. આ નવો આવેલો હે ને હમણાં, મોવડો કાઢ્યો, મેંદેડા વાળો હે. અંદર નતો બાંધ્યો હમણાં? હસી ને. હા, આપણે આ બીમારમાં બાંધ્યો હતો. હજી આમાં જનરલમાં સૂટો કર્યો. પાહોળા ભાંગી ગયેલા હતા ને. ઓલો ન હોય. હા, આને પાહોળા ને વાહે જો વઢિયારો બેઠો. એ કાલે આવ્યો ને અમારે જેતલવાડ આવ્યો અહીંયા વિસાવદર પાસે. જેતલવડથી આવ્યો જો આ વઢિયારો કાલે. એને દુબળો બહુ હતો એટલે દુબળામાં નાખી દીધો હે. બાકી બધા જલસા કરે છે. જો વાગડી પાછા માંડવીને ડોરા ઉપર ઉતરી જાહે. એટલે ખાણે આવે છે. ખાંડનો વિડીયો ખાસ જોઈજો. અને કોઈને લેવું હોય તો 850 રૂપિયાની બેગ આવશે 50 કિલોની, બરાબર. એ આપણે બધું વિગતે બતાવશું. સ્પેશિયલ ખાંડનો વિડીયો બનાવશું. બહુ સારું ખાંડ આવે છે. રામભાઈ તો ત્યાં ગાડી મોઢે ઉતારે જ છે. એટલે આપણે રામભાઈ કેદુના કહેતા હતા કે તમે ખાંડ ઉતારો અને વેચો તો જે પૈસા આવે એ બળદ આશ્રમમાં એમ. એટલે એ કે તમારે આ બળદ જે ખાંડ ખાય ને એ પૈસા તમારી કે કંઈ લેવા ન પડે. ને હમણાં આપણે દાતા ન હોય એટલે ખોળના દાતા હમણાં નથી આવે તો એ એકારે આવી જતા હોય, આપણે પેન્ડિંગ રાખતા હોય. એટલે એ કે રામભાઈ કે તમે ખોળ વેચો આ ખાંડ તો એ કે બળદ નહીં સારું, બહુ સારું પૌષ્ટિક આવે છે જવનું. અને જે કાંઈ એમાં 5-25 રૂપિયા વધે તો એ તમારે બળદ આશ્રમમાં નભે. એટલે ખાણે મગાવ્યું. રિક્ષા ભરવા જ ગઈ છે, આવતી છે. આપણે લવકુશને જ ગામમાં લઈ જવાના છે, એટલે ગાડે જોડવાના છે.
અને બપોર કેડે મહેમાન આવવાના એટલે પાછા બપોર કેડે ગાડા જોડવાના. બળદના પ્રેમી આવે છે બહુ સેટેથી, સ્પેશિયલ લવકુશ જોવા આવે છે. એટલે વેચવા સારું નહીં પણ આમ શોખથી, અને શોખ એવો છે એટલે કે લવકુશને જોવા આવવા સ્પેશિયલ. એટલે બપોર પછી મહેમાન આવવાના એટલે અત્યારે તો આપણે ગાડે જોડવાના, બપોર પછી પાછા ગાડે જોડવાના હે. ચક્કર મારશું લવકુશની બપોર કેડે. હાથી બાતી ધાલી ગયું, હવે કંઈ ઉપાધિ છે નહીં. જો એ માંડવીના ડોરા ખાય છે, ઝપટ બોલાવે છે બધાય અમારા કાનોન જો. અને વાસળિયું મોજ કરે, બહાર બાંધ્યું તો અંદર લઈ લીધું છે અમારા કાબઈ ને સરજુન. ઘણા મિત્રોના ફોન આવે, યોગેશભાઈ ઓળખી દેવી, પણ ભગવાનની દયા છે બાપુ, અહીંયા અત્યારે કંઈ ખીલા ખાલી નથી આપણે બાંધવાના. ક્યાં ગાયું ઓળખાણ બાંધવા. જો સરજુ થઈ ગઈ છે, ગમાણમાં પગ નાખીને ઊભી પાલા માથે. આ અમાર પારેવ અને કાબેર જો. એટલે હવે આમાં ક્યાંય બંધાય એવી જગ્યા નથી, એટલે ઓળખા તો દેવા છે પણ આપણે ઓળખા વધી પડે છે. એટલે લગભગ અઠવાડિયામાં એકાદ બે ફોન આવે કે ભાઈ ઓળખી બહુ સારી છે, નસલ પ્યોર ગીર અને આશ્રમમાં દેવી છે, પણ આપણે એમ કંઈ ગાયું રાખતા નથી. આપણે અત્યારે દુજાણા પૂરતી 2 ગાયું છે તો હાલે રાખે બરાબર. એટલે ઓળખીને શું કરવી બાપુ, તમારો બધાનો આભાર કે તમે આપણને કહો છો. નસલે સારી હોય બધી વાત સાચી, પણ આપણે શું કરવી એવું છે. અહીંથી તમને ખબર છે કે ગાયું હાજી થાય એટલે આપણે બીજી ગૌશાળામાં ટ્રાન્સફર કરી દેતા હોય. તો અહીં આપણે મૂળ જગ્યાનો અભાવ છે અત્યારે બરાબર. હવે આમાં બીમાર હાચવવા, ખાજા હાચવવા એમ બધું થાય. પછી ભવિષ્યમાં કંઈક વ્યવસ્થા સરખી થઈ જાય તો પાછું કંઈક ગાયુંનું કરશું, જેથી કરીને મને તો ઘણું એમ થાય કે ભાઈ આવા બીમાર વાસડા હોય અને ગાયનું દૂધ મળે, પછી ગાય દૂધણી હોય એકાદ બે, તો આવા વાસડું હોય, અમુક બીમાર બળદ હોય. જો ઓલો ધોળો આવ્યો બગારાથી 2-3 દી પહેલાં, એ આવ્યો ભાઈ ઊભો નથી થયો બરાબર, કારણ કે હરેરી ગયો હાવ બળદ. એટલે એવું હોય તેને દૂધ મળે થોડુંક, ભલે લીટર મળે સારું, પણ એવું કંઈક વ્યવસ્થા થાય ભગવાનની દયાથી, ધીમે ધીમે કરશું. હવે ખાણ હમણાં આવશે રિક્ષા, એટલે આપણે વિડીયો બનાવશું, જોઈજો તમે છેલ્લે. ને એવું લાગશે સ્પેશિયલ આપણે ખાંડનો વિડીયો બનાવશું. મિત્રો આપણે ખાણ આવી ગયું છે, વરસાદે આવી ગયો છે આયરો. તો એ વિડીયો નહોતો બન્યો, જો હજી રિક્ષા ગઈ ચાલુ વરસાદે, રિક્ષા પૂગીને વરસાદ આવવાનું ચાલુ થયો, ફટાફટ ઉતારી લીધું આપણે. અને જો સરસ મજાની 15 બેગ છે, આવે છે મહારાષ્ટ્રમાંથી, પણ અત્યારે આ આપણને રામભાઈ મોકલું એમાં 15 ગુણ છે, 5 ગુણ છે રામભાઈ તરફથી. આપણે કુણવદર આપણે જે તુફાન બતાવ્યો તેજલ નહીં, રામભાઈ તરફથી 5 ગુણ છે, અને 10 ગુણ છે આપણે ભાવનગર, જામનગર ભાવેશભાઈ, આપણે જેને લક્ષ્મી આપી ને એ ભાવેશભાઈ તરફથી 10 બેગ. એટલે 2 ભાઈઓનો ખૂબ ખૂબ આભાર. અને આમાંથી કોઈને જોતું હોય 15 બેગમાંથી, તો આપણે છે ને 850ની એક બેગ ટ્રાય કરવા માટે તમે લઈ જાઓ. પછી રામભાઈ કીધું છે કે જો વધારે તમારે હાલે અને વેચાણ થાય અથવા ખવડાવવું હોય તો પછી શું છે, એકારે બોલેરો ગાડી આખી ઉતારવી પડે 80 બેગ. એટલું બધું તો આપણે મેળ આવે નહીં, કારણ કે આ મહિનાદીમાં બગડી જાય પછી, એટલે મહિનાદીમાં આપણે ખવડાવવું પડે 80 બેગ. એટલે કીધું જો અહીં મેળ આવી જાય અને કોઈને લેવું હોય આમાંથીને જ આપણે આપશું. એને કીધું રામભાઈ તમ તારે આમાંથી 15 બેગમાં કોઈને જોતું હોય તો તમ તારે વેચી નાખજો, એ પાછા આવશે તો એ પાછું ખવડાવી દેવું એ કે એમ. એટલે તો અમે તો ઘોડિયુંને જોગાણમાં મૂક્યું હતું અત્યારે, અને ઝપટ કરી છે એને બધાએ બરાબર. કોઈને ખવડાવવું હોય તો ગાયું માટે, ભેહું માટે આપણે કાઢશું. હજી એક બેગ ખોલી ઘોડિયુંને ખવડાવ્યું છે, પણ વરસાદ આવતો હતો ને એટલે વિડીયો ઉતારવાનો ટાઈમ ન રહ્યો. આપણો આનો સ્પેશિયલ વિડીયો બનાવશું. એટલે જે કોઈને લેવું હોય આપણે શ્રી દેવ બળદ આશ્રમ, ગામ રફાળા, તાલુકો બગસરા, જિલ્લો અમરેલી. 850ની બેગ આવે ને 50 કિલોની આવે, અને મસ્ત આવે. જો જવનું દાણ, શ્રીજી જવનું દાણ બહુ પૌષ્ટિક આવે, ખાય છે સારું. આપણે જો ઘોડિયું બધાને મૂકી ઝપટ બોલાવી ગયું છે, અને કદાચ ગાયું ભેહું પહેલી વાર ન ખાય, તેજલે કદાચ નથી ખાધું, આપણે વાલો કહેતો હતો, પણ એ 1-2 દીમાં રાગે પડી જાય, મળશે ખાવા. પછી તો રામભાઈ કે મૂકશે નહીં, ઝપટ બોલાવશે. એટલે કોન્ટેક કરજો લેવો હોય તો. આપણે બળદ આશ્રમ બરાબર, ગામ રફાળા, તાલુકો બગસરા, જિલ્લો અમરેલી.
ગમે એને ભેહું માટે, ગાયું માટે, ઘોડા માટે. 850 બેગ એટલે કાંઈ ન કહેવાય. ઓલાનો ભાવ ક્યાં ગયો? 2200 છે તો 3 બેગ થઈ જાય એમાં. અને કિલો ખવડાવવાનું હોય એટલે એવું છે. જો વરસાદે આવી ગયો છે, ચાલુ છે. આપણે મહેમાન આવ્યા હતા, સવારે કીધું લવકુશને હાંકવાના હે, પણ વરસાદ આવી ગયો એટલે પછી કાંઈ મેળ આવ્યો નહીં. જો ગામ બહાર આમ પાણી કાઢી નાખાય વાવ્યો જેવો તેવો, અને હજી ખરે છે ચાલુ બધું. ભીની માટી કરી દીધી એવું છે. મોલને મજા આવી જાય. સોયાબીનમાં હાથ હાલી ગયું તો એટલે ગામ બહાર લગભગ પાણી નહીં નીકળ્યા હોય, પણ છે સારો. સોયાબીનને બધાને ગણ કરે એવો હાથે હાલી ગયો એટલે એ ફાયદો થઈ ગયો. અને વાલાભાઈ જો ખાટલો આપણે ભર્યો છે, નવો ખાટલો લીધો વાલાભાઈએ, અને કાલે ભર્યો છે. મહેમાન આવ્યા હતા, ઘોડી હાંકવાની હતી, બળદગાડું જોડવાનું હતું લવકુશને, પણ વરસાદ આવી ગયો એટલે કંઈ મેળ આવ્યો નહીં એવું છે. પાછા માંડવીના છોડવા આવવાના હતા આજે મુંજાસરથી, પણ હવે વરસાદ આવી ગયો. સાંજે ગાડી ભરવા જવા નથી. હવે મજૂર તો નવરા નકર ન હોય. હવે મેળ આવે તો થાય. કોક સાટો ખરે છે આપણે ખડમાન બળમાન ગણ કરે એવું છે. ફર્સ્ટ ક્લાસ. અંદર કોરાનું કામકાજ હાલે છે. આ માંડવીને દોરા બધા હેઠા નાખ્યા હોય ને બળદ જાય એટલે જો કુકડા કામ કરે એનું ને આપણે કોરું કરી નાખ્યું ફર્સ્ટ ક્લાસ. હજી દોરા ગમે હું ભર્યા એટલે કીધું નીર નથી નાખવી, ખાઈ જાય. અને કંઈ કાંઈ હેઠે ખાર્યું ને બાર્યું નાખ્યું ખાય. જો કુકડા માંડવીના પોપટા ઉલાળે છે આમાં. આવ્યા હોય ને કાંધું હેઠેથી ધૂળિયાટ બધું આપણે કર્યું હોય ને, ઉંદરડાએ ધૂળિયાટ કાઢ્યું હોય. કુકડા બધા આવી ગયા. જો કેટલા છે, ઝપટ બોલાવે બધા બસલા ઝીણા ઝીણા. ગાઉની જો આ બધા બીમાર હજી બારા બાંધ્યા એમ પલ્લે થોડાક એમ કંઈ વાંધો નથી. બાકી લવકુશને અંદર બાંધી દીધા, ઘોડીઓને અંદર બાંધી દીધી. ઘોડીઓ તો હમણાં આખો દી બહાર રહીશ, બધા વાદળશાહી વાતાવરણ, ઘોડીઓ બધા બહાર જ રહી છે. હજી આગળ અંદર બાંધ્યા જો પલ્લી ગયા કમ્પ્લીટ. પાછા નવા મહેમાન આવી ગયા છે. જો આમાં બચ્ચા થઈ ગયા. જો જો કેવી પાખું ફૂલાવે, એમ બીવડાવે આપણને. જો હજી આ કુકડી પહેલું વેતર છે એમ કહેવાય ને, કે પહેલાં વહેલા હજી બચ્ચું જતું, અહીંયા જ બચ્ચું જન્મું હતું એ, અને એમાંથી એને ઈંડા આપ્યા અને જો બચ્ચા નીકળ્યા એના. પહેલી વખત માં બની એમ કહેવાય. 3-4 બચ્ચા થઈ ગયા હતા. આપણે એને ખાવાનું મૂકતા આમાં ઈંડા સેવતી ને, ઘઉં ને બાજરો ને બધું મૂકતા, પાણીનું ઓલું ભરીને ત્યાં જ બચ્ચા થઈ ગયા. હજી 2 કુકડી સેવે છે. જો આમાં એક કાળી કુકડી છે જો બેઠી, અને એક ધોળી આમાં બેઠી, કે ઉડી ગઈ જો ધોળી આમાં સેવે. આ નંદિનીની આમાં કેરેટમાં 2 હતી, એમાં ઈંડા મૂકતી. તે કાલે રાતે એમાં સેવવા બેસી ગઈ હતી, એટલે આપણને ખ્યાલ આવી ગયો કે હવે કુકડી સેવવા બેસે ઈંડા. એટલે પછી આપણે કેરેટ જ ફેરવી નાખ્યું. 2 કલર એક હતા ને, એને આપણે બીજા કેરેટમાં બેહારી, ખાલી કેરેટમાં. ત્યાંથી ઉડીને અહીંયા વી આવે પાછી ઈંડા ઓલા કેરેટમાં. એટલે પછી આપણે કેરેટ જ ફેરવી નાખ્યું. એને એમને બેઠે બેઠો અહીંયા લઈ લીધું, અને નંદિની હારું બીજું કેરેટ બાંધી દીધું. હજી આપણે 10 કેરેટ લીધા હે. અહીંયા વાસડા જો આ બધા રે ને પગ ભાંગલા, એને ગમાણમાં નીણ ખાવાનું થોડુંક ઓલું થાય છે, બગાડે છે. આ બધાને તો આપણે ટીપણા મૂક્યા ફાડા, એટલે બગાડે નહીં. થોડુંક હેઠું નાખે, પણ વાસડાઓને બધું હેઠું નાખે ને તે કેરેટ 10 લઈ લીધા છે. બગડ હવે રિક્ષા જાય તે આવી છે, એટલે એને કેરેટમાં મૂકવી દે. એને ખાવામાં લાગ આવે અને ખોટો બગાડે ન કરે. કુકડા જો પાલો આ હા ગાડીઓ ભરીને મૂક્યું હોય ને બધું વીખીને રેડી કરી દે. તેજલ જોવો અમારી જોયું ગાંડી હાવ. જોગાડ ન ખાધું હે, જોગાડ ન ખાધું. કાન જોવો શીબલી હાવ. નામ તેજલની જગ્યાએ શીબલી રાખ્યો હોત ને તો સારું હતું. જો એવા કાન સીપે વાત પૂછો. અજાણાને તો કઈને પાસે ફરકવા જ ન દે. અહીંયાથી લાંબી થાય, બારી 1-1 ફૂટ મોટું બારું કાઢે. જો જો હા બેટા, હા 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 હાલે બસ, હાલો બસ બસ બસ. જો વિડીયામાં આવી ગઈ તું લે. જો રિદ્ધિબેન આળોટો માર્યો લાગે પાછો ગારામાં. આમાં ઠાણિયામાં જ આળોટો મારી દીધો. શિવાની બેન, લક્ષ્મીબેન મોજ કરે જામનગર, કાંઈ ઘટે નહીં. 80 વીઘા હે, કાં શુભું છે 80 વીઘામાં. ફરતી બાઉન્ડ્રી, 2 ગાયું, અને લક્ષ્મી સરે હે. ગમે એમ ખાય તો ખૂટે નહીં.
એ તો અહીંયા પૂઠા નાખી જવાની છે. જે આપણે ભાવેશભાઈ ખાણ મોકલું ને 10 બેગ એ ભાવેશભાઈ અહીંયા હે એને તો મોજ આવી ગઈ. અહીંયાથી ખીલો ખાતી અને ત્યાં તો હવે ભાઈ 80 વીઘામાં સરે ને એ બધું ઘાસ ખાય એટલે એમાં કંઈ ઘટે નહીં. એવી મજા આવે એને જોવો. તો હાલો હવે ખાણ માટે પાછો નવો વિડીયો સ્પેશિયલ બનાવશું આપણે, ખવડાવશું એટલે બરાબર.